હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? અમારી ચેનલ ડીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આજે આપણે વાત કરીશું અસાઇનમેન્ટ સોલ્યુશન ધોરણ 10 વિભાગ બી પ્રકરણ 5 વિષય ગણિત. ઓકે, તો ચલો બેટા આપણે શરૂઆત કરીએ. તો શરૂઆત કરતા પહેલા હું તમને થોડી માહિતી આપી દઉં પ્રકરણ 5 ની, કે જે બેઝિક છે કે જે તમને ખબર હશે તો કોઈ પણ દાખલામાં કોઈ પણ પ્રકારની ભૂલ થવાની શક્યતા ઘણી બધી ઘટી જશે, અથવા જે એકદમ વ્યવસ્થિત અને સારી રીતે સમજશે એ વિદ્યાર્થીઓને તો ભૂલ જ નહીં થાય. ઓકે, ચલો કઈ માહિતી પહેલા અહીંયા સમજી લો. કે ધારો કે અહીંયા હું વાત કરું તો અહીંયા પહેલા તમારે યાદ રાખવાના છે ત્રણ સૂત્ર. તો પહેલું છે an બરાબર a + n - 1 * d. એના પછી બીજું સૂત્ર છે Sn બરાબર, તો Sn બે સૂત્રો છે Sn ના. તો પહેલું છે n/2 કૌંસમાં a + an, અને બીજું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d. હવે અહીંયા સમજો બેટા, કયું સૂત્ર ક્યારે વપરાય પહેલા એ ખબર હોવી જોઈએ, અને સૂત્રની અંદર જે તમને a આપ્યો, d આપ્યો, n આપ્યો એની માહિતી હોવી જોઈએ. તો an નો અર્થ શું થાય કે જે તે તમારે પદ શોધવાનું હોય, બરાબર, અથવા છેલ્લું પદ શોધવાનું હોય તો એને આપણે શું કહીશું? an, નંબર ઓફ પદ, બરાબર. a એટલે તો પ્રથમ પદ, d એટલે ડિફરન્સ એટલે બે પદો વચ્ચેનો તફાવત, અને n એટલે પદ એટલે કયું પદ હશે, નંબર ઓફ પદ, ટોટલ નંબર ઓફ પદ. ઓકે, એ જ રીતે Sn એટલે સમ એટલે બેટા સરવાળો. મતલબ તમને જેટલા પદો આપ્યા હોય એ બધા પદોનો સરવાળો કેટલો થશે. અહીંયા n એટલે કુલ પદ, તમને જે કુલ પદ આપ્યા હોય, an એટલે છેલ્લું પદ, અને a એટલે પ્રથમ પદ. અહીંયા પણ સેમ વસ્તુ, d એટલે તફાવત, a એટલે પ્રથમ પદ, n એટલે કુલ પદ, Sn એટલે સરવાળો. તો અહીંયા બેટા આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ ત્રણ સૂત્ર ઉપર આખું ચેપ્ટર છે. અત્યારે જે આપણે આ વિડિયો લેક્ચર ની અંદર જે પણ એક્ઝામ્પલ કરીશું એ એક્ઝામ્પલ ની અંદર આ ત્રણ જ સૂત્રોનો ઉપયોગ આવશે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1 થી. ચલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1. સમાંતર શ્રેણી 8, 14, 20, 26 નું કેટલામું પદ તેના 41મા પદથી 72 વધુ હોય. હવે બેટા દાખલાની શરૂઆત કરતા પહેલા તમને જે માહિતી આપી હોય એ પહેલા લખી દેવાની, અને શોધવાનું શું છે એ પણ આઈડેન્ટિફાઈ કરી લે, મતલબ એ પણ જોઈ લેવાનું કે શું શોધવાનું છે. એનું રીઝન એવું કે તમે આપેલી માહિતી લખી દેશો તો એનાથી તમને કયા સૂત્રનો ઉપયોગ કરવો અને કેવી રીતે કરવો એનો ખ્યાલ આવશે. જેથી શું થાય કે તમે એક સૂત્ર ધારો કે મૂક્યું, દાખલો ગણ્યો, જવાબ ના આવ્યો, કારણ કે સૂત્રની અંદર જો બધામાં a કોમન છે, દરેક સૂત્રમાં બધામાં n પણ કોમન છે, તો તમે કન્ફ્યુઝ થશો કે સર કયું સૂત્ર મારે મૂકવાનું. તો પહેલા તમને જે માહિતી આપી આપણે સમજી લઈએ. તો અહીંયા તમને એ શ્રેણી આપી, તો a એટલે શું થાય? પ્રથમ પદ. તો અહીંયા a બરાબર કેટલા આવી ગયા બેટા? 8 આવી ગયા. d એટલે તફાવત, તો d એટલે કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત. તો ધારો કે પહેલું a1 હોય તો આને a2 કહું, આને a3 કહું, આને a4 કહું, લાસ્ટ સુધી કયું છે મને ખબર નથી, તો એને શું કહેવાય? an. તો અહીંયા હું બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત શોધું, તો a2 - a1 બરાબર 14 - 8, તો બેટા કેટલા આવશે? 6. તો d મને અહીંયા કેટલા મળી ગયા? 6 મળી ગયા. હવે તમને શું કીધું કે સમાંતર શ્રેણી 8, 14, 20, 26 નું કેટલામું પદ તેના 41મા પદથી, મતલબ કે અહીંયા an બરાબર શું થશે? a41. ખ્યાલ આવ્યો? આ વસ્તુ મેઈન છે. અને કેવું છે? 72 વધુ એટલે પ્લસ કેટલા?
72 मतलब an बराबर 41 प्लस 72 आया। ख्याल आयो बेटा? एकदम सरल છે। चलो તમારે કયું પદ શોધવાનું मतलब n શોધવાનો છે। અહીંયા આપણે શોધવાનું શું છે? n। તો કે n બરાબર કેટલા? તો હવે an નું અહીંયા હું સૂત્ર મૂકું, આના ઉપરથી દાખલો થશે। an બરાબર શું થાય બેટા? તો a plus n minus 1 into d। આ બાજુ શું છે? a 41। ચલો તો a 41 છે પણ an નું સૂત્ર આવશે, n ની જગ્યાએ કેટલા આવશે? 41। ચલો તો a plus n minus 1 into d વત્તા કેટલા બેટા? 72। ચલો થોડું આડું લખાયું, એક જ મિનિટ બેટા ફરીથી લખી દઉં હું। તો a plus n minus 1 into d is equal to a plus n minus 1 into d plus 72। ચલો હવે જુઓ, બંને બાજુ સરખું કટ કરી દીધું। અહીંયા શું વધ્યું? n minus 1 તફાવત કેટલો છે? 6। ચલો n minus 1 તો અહીંયા n તરીકે કેટલા આવશે? 41। 41 minus 1 તફાવત કેટલો? 6 વત્તા 72। ચલો હવે જુઓ બેટા, 41 માંથી આને એઝ ઇટ ઇઝ રહેવા દો। 41 માંથી 1 જાય તો 40 ગુણ્યા 6 વત્તા 72। ચલો n minus 1 into 6 6 ચોક 24 એટલે 240 વત્તા 72। ચલો n minus 1 into 6 ચલો 240 plus 72 240 plus 72 તો 2 7 ને 4 11 ને એકડો વધી પડી કેટલા? 312। ઓકે ચલો -1 છે પણ અહીંયા પહેલા કરી લઈએ। 6 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ જશે તો ભાગાકારમાં। તો n minus 1 બરાબર 312 ભાગ્યા 6। ચલો 312 ભાગ્યા 6 કરીએ। 312 ભાગ્યા જો 6 પંચા 30 કેટલા વધ્યા? 1 2 6 દુ 12। તો ચલો કેટલા આયા? 52। તો શેનો મતલબ 52 કટ થઈ ગયું। તો n minus 1 બરાબર 52 -1 પેલી બાજુ જાય તો બેટા +1 તો 52 ને કેટલા થશે? 53। ઓકે તો એનો અર્થ શું થયો કે કયું પદ? તો 53 નું પદ કેવું હશે કે 41 પદમાંથી 72 વધુ હશે। ઓકે બેટા લખી દો, એકદમ સહેલો દાખલો છે, સ્ક્રીનશોટ લઈ લો। પ્રશ્ન નંબર 2, 3 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? હવે અહીંયા સમજો કે 3 અંકની કેટલી સંખ્યાઓ, તો પહેલા તમે સમજો કે 3 અંકની સંખ્યાની પહેલા આપણે સમાંતર શ્રેણી બનાવવી પડે। હવે એવી સંખ્યા કે જે 3 વડે કેવી હોવી જોઈએ? વિભાજ્ય। તો તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપું બેટા, ખાસ નોર્મલ એકદમ સરળ રીત છે। ચલ ધારો કે સમજી લો કે હું 3 નું ટેબલ લખું તો 3 એકા 3 3 દુ 6 3 તરી 9 3 ચોક 12। હવે સમજો મેં ટેબલ કેમ લખ્યું? તમને એમ થાય સર કે ટેબલ લખવાનો મતલબ શું? તો સમજો અહીંયા દરેકની વચ્ચે ડિફરન્સ જુઓ બેટા, દરેકની વચ્ચે ડિફરન્સ કેટલાનો છે? 3 નો છે। મતલબ 3 વડે વિભાજ્ય જે સંખ્યા હોય એની તમે સમાંતર શ્રેણી બનાવો તો ડિફરન્સ કેટલાનો થવો જોઈએ? 3 3 નો ડિફરન્સ થવો જોઈએ। તો 3 અંકની સંખ્યા તો 1 થી 99 તો આવશે ને, કારણ કે 1 થી 10 1 થી 9 1 અંકની સંખ્યા, 10 થી 99 2 અંકની સંખ્યા। તો 3 અંકની પહેલી સંખ્યા કઈ આવે? 100 આવે। હવે આપણે જાણીએ છીએ કે પાછળ કેવી સંખ્યા છે? 0। એનો મતલબ આને 2 વડે ભાગી શકવાશે અથવા 5 વડે, 3 વડે ભાગી શકાય નહીં। પછી જ આવે 101। તો 101 માં પાછળ 1 છે બરાબર, એટલે આને પણ આપણે 3 વડે ભાગી શકીએ નહીં। પણ એના પછી આવે 102। હવે તમને એમ થાય સર આને ભાગી શકાય? તો હા આને ભાગી શકાય 102 ને। જુઓ 102 ને આપણે 3 વડે ભાગીએ। ચલો 3 તરી 9 તો 1 વધ્યો 12 3 ચોક 12। તો એનો અર્થ શું થયો? કેટલો આન્સર આવ્યો? 34 આવ્યો। મતલબ 102 3 વડે કેવી સંખ્યા થઈ? વિભાજ્ય સંખ્યા થઈ। તો સમાંતર શ્રેણીમાં આપણું પહેલું પદ કેટલું થઈ ગયું? 102।
હવે બધામાં તફાવત કેટલો હશે 3 3 નો, તેનો અર્થ આમાં 3 3 ઉમેરતા જાઓ તો 102 ને 3 105 108 એટ્રેક્સા છેલ્લે કેટલે સુધી આવશે 999. તો આ આપણી શું બની ગઈ સમાંતર શ્રેણી. બરાબર. ચલો હવે a બરાબર કેટલા 102 પ્રથમ પદ, તો d બરાબર a2 - a1 105 - 102 એટલે 3. ચલો an બરાબર 999 મતલબ છેલ્લું પદ આપણને મળી ગયું. ઓકે ચલો અને કેટલી સંખ્યાઓ એટલે આપણે શું શોધવાનું n શોધવાનું. તો બસ બધી માહિતી મળી ગઈ. સિમ્પલ સૂત્ર મૂકો an બરાબર a plus n minus 1 into d. ચલો an એટલે 999, a એટલે કેટલા બેટા 102. ચલો n minus 1 as it is આવશે કારણ કે આપણે n શોધવાનો. ડિફરન્ટ કેટલો 3 પ્લસ 102 આ બાજુ આવે તો બેટા માઈનસ 102. અહીંયા શું વધશે n minus 1 into 3. ચલો પ્લસ માઈનસ 102 આ બાજુ એટલે 999 માઈનસ 102. બહુ ઈઝી છે બેટા. આ તો કેટલા આવશે 897 બરાબર n minus 1 into 3. 3 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં તો 897 ભાગ્યા 3 is equal to n minus 1. ચલો 897 ભાગ્યા 3 3 એકા 3 કેટલા વધ્યા 5 પછી ઉતાર્યો 9. ઓકે 3 એકા 3 બેટા સોરી 3 દુ 6 ઉપરથી અહીંથી કટ થયા 2 9 3 9 27 2 27 3 9 27 તો કેટલા આવ્યા 299. આ કટ કરો તો કેટલા મળે 299 બરાબર n minus 1 minus 1 આ બાજુ આવે તો plus 1 બરાબર n. તો 299 ને એક બેટા કેટલા થાય 300 એટલે n બરાબર કેટલા આવી ગયા 300. એનો અર્થ શું થયો કે 3 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી હશે 300. ઓકે લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો પ્રશ્ન નંબર 3. શું સમાંતર શ્રેણી 3 7 11 નું કોઈ પદ 200 હોઈ શકે? હવે અહીંયા સમજો કે તમને એક સમાંતર શ્રેણી આપી, હવે એનું કોઈ પદ 200 એટલે કે an તરીકે 200 હોઈ શકે આવું તમને પૂછ્યું તો 200 an આપી દીધા, સોરી an આપી દીધા 200 કોઈ પદ હોઈ શકે મતલબ તમારે શોધવાનું શું બેટા n. તો પહેલા અહીંયા સમજો કે આપણે પ્રથમ પદ કેટલું આપ્યું 3 આપ્યું. d આપણે કાઢી દઈએ a2 - a1 7 - 3 એટલે કેટલા બેટા 4 એટલે d પણ મળી ગયો. ચલો એના પછી કોઈ પદ 200 તો આપણે an આપણને કેટલા આપ્યા 200 અને શોધવાનું તમારે પદ એટલે n તમારે શોધવાનું. ઓકે ચલો બહુ જ સિમ્પલ. તો an બરાબર a plus n minus 1 into d. ચલો a કેટલા આપ્યા બેટા 3, an કેટલા આપ્યા 200, n minus 1 d કેટલા 4 plus 3 આ બાજુ આવે તો minus 3 n minus 1 into 4. 200 માંથી 3 જાય બેટા 197 n minus 1 into 4 4 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં n minus 1. ચલો 197 ને આપણે 4 વડે ભાગીએ. 197 ને તમે 4 વડે ભાગો એટલે 4 4 16 3 7 4 9 36. ચલો 36 થયા તો એક વધ્યો અહીંયા પોઈન્ટ અહીંયા 0 4 2 8 એટલે કેટલા આયા 49.2 બરાબર n minus 1 આ બાજુ આવે તો બેટા plus 1 બરાબર n તો 50.2 થયા. હવે અહીંયા સમજો કે તમને પદ જે સમાંતર શ્રેણી આપી એમાં કોઈ પોઈન્ટ વાળું પદ નથી, ડિફરન્સ ની અંદર કોઈ પોઈન્ટ વાળી સંખ્યા નથી. તો એનો અર્થ શું થયો કે અહીંયા n બરાબર કેટલા છે 50.2 છે
બરાબર. તો 50 પોઈન્ટ વાળી સંખ્યા આવી તો પોઈન્ટ વાળી સંખ્યા સમી શ્રેણીમાં હોઈ શકે નહીં, એટલા માટે લખવું પડે કે અહીં આપેલ શ્રેણીમાં 200 મું પદ નથી. ઓકે, ખ્યાલ આવી ગયો? લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો પ્રશ્ન નંબર 4, શાંત સમાંતર શ્રેણી 85 80 75 અપ ટુ ક્યાં સુધી -30 નું છેલ્લેથી પાંચમું પદ શોધો. હવે અહીંયા તમને છેલ્લેથી પદ શોધવાનું કીધું તો ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ ગયા છે છેલ્લેથી કેવી રીતે. તો અહીંયા પહેલા જુઓ, તમને જે શ્રેણી આપી તો અહીંયા ધીમે ધીમે શ્રેણી ઘટતી જાય છે, બરાબર. -30 આયા તો હું ઊંધી શ્રેણી લખી દઉં. ડિફરન્સ તો કેટલાનો છે? 5 નો છે. તો ઊંધી શ્રેણી હું લખું તો શ્રેણી ઉલટાવી દઉં. તો શ્રેણી ઉલટાવતા ચલો શ્રેણી ઉલટાવું તો -30 -25 -20 અપ ટુ ક્યાં સુધી? 85 સુધી થઈ ગયું, બરાબર. હવે છેલ્લેથી કયું પદ તમારે શોધવાનું? પાંચમું પદ શોધવાનું. તો પહેલા a લખી દો. તો a કેટલો મળી ગયો? -30. d કેટલો મળી ગયો? તો a2 a1. ચલો a2 a1 તો a2 એટલે કેટલા બેટા? a2 એટલે -25 -a1 એટલે -30. ચલો માઇનસ પ્લસ તો 25 માંથી 30 જાય તો કેટલા બેટા? 5. તો d કેટલા મળી ગયા? 5. હવે અહીંયા તમે સમજો, તમારે કયું પદ શોધવાનું? પાંચમું. મતલબ n બરાબર તમને કેટલા આપ્યા? 5. તો તમારે શોધવાનું શું? an એટલે કયું પદ હશે? તો બહુ સિમ્પલ છે. an બરાબર, હવે આપણે આ શ્રેણીને ફોલો કરીશું. a plus n minus 1 into d. ચલો a કેટલા મળ્યા? -30. n કેટલા મળ્યા? 5. d કેટલા મળ્યા બેટા? 5. ચલો -30 5 માંથી 1 જાય તો બેટા 4 5 -30 + 4 પંચા 20 તો -30 + 20 તો -10. તો એનો મતલબ શું થયો બેટા? કે છેલ્લેથી પાંચમું પદ કયું હશે? -10. તમને એમ થાય કે સર આપણે તો આમ ગણ્યું, આ છેલ્લેથી થોડું કહેવાય, પણ જો -30 ક્યાં હતા? છેલ્લા હતા. આપણે શ્રેણી શું કરી? ઉલટાઈ. તો આ પણ છેલ્લેથી થઈ ગયું. ઓકે, ચલો લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન નંબર 5, સમાંતર શ્રેણી 9 13 17 નું 12મું પદ શોધો. હવે 12મું પદ શોધવાનો અર્થ શું થયો? કે તમારે n બરાબર 12 તમને આપી દીધા એટલે તમારે an શોધવાનું. જ્યારે પણ બેટા તમને કોઈ પણ પદ શોધવાનું કે એટલે સમજી જવાનું કે તમને શું શોધવાનું કીધું? an. ઓકે, ચલો તો પહેલા જે માહિતી આપણે આપીએ લખી દઈએ. તો a બરાબર 9. ચલો d બરાબર તો a2 a1 તો 13 ઓછા 9 કેટલા થાય બેટા? 4. તો d કેટલા મળી ગયા? 4. તો સિમ્પલ સૂત્ર મૂકી દો, a plus n minus 1 into d. ચલો એ કેટલા? 9. n કેટલા? તો 12મું પદ શોધવાનું એટલે 12 ઓછા 1. d કેટલા? 4. ચલો 9 12 માંથી 1 જાય તો 11 into 4. ચલો 9 વત્તા 11 ચોક 44. ઓકે, તો કયું થશે? 53મું પદ. ઓકે, 44 ને 9 કેટલા? 53. ઓકે બેટા, બહુ એકદમ સરળ છે આ તો, લખી દો. પ્રશ્ન નંબર 6, સમાંતર શ્રેણી 5 13 21 ના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. હવે અહીંયા બેટા જોજો, અત્યાર સુધી પદ શોધતા હતા અથવા કયું પદ હશે એટલે n શોધતા હતા. અહીંયા તમને શું શોધવાનું કીધું? સરવાળો. અને હમણાં જ મેં વિડિયોની શરૂઆતમાં જ વાત કરી કે સરવાળો એટલે કયું સૂત્ર આવશે? Sn વાળું. તો પહેલા જે માહિતી આપી લખી દી. a બરાબર 5. a બરાબર કેટલા બેટા? 5. d બરાબર a2 a1 13 ઓછા 5 એટલે 8. ઓકે,
ચલો હવે સિમ્પલ સૂત્ર મૂકી દઈએ તો Sn બરાબર n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચલો n બાય 2 તો n એટલે પ્રથમ 20 પદો તો 20 આવી ગયા. n બરાબર આપણને કેટલા આપ્યા 20 તો 20 ભાગ્યા 2. ચલો a એટલે પ્રથમ પદ કેટલું 5, n કેટલા 20, 20 ઓછા 1 d કેટલા 8. ચલો 20 ઓછા 2, ચલો 2 પંચા 10, 19 ગુણ્યા 8. ચલો અહીંયા કટ થઈ જશે 10 દુ 20. ચલો 10 વત્તા 19 ગુણ્યા 8 કેટલા થાય બેટા 8 9 72 નો બગડો વધી પડી 7, 8 1 8 ને 7 15 152. ચલો તો 10 152 વત્તા 10 એટલે 162, 162 ગુણ્યા 10 એટલે 1620. એટલે કેટલા પદ થશે 16 સરવાળો કેટલો થશે બેટા 1620. ઓકે લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન નંબર 7. એક શાંત સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 અને અંતિમ પદ 50 છે. હવે પ્રથમ પદ 2 એટલે બેટા a બરાબર તમને કેટલા આપી દીધા 2 આપી દીધા અને અંતિમ પદ કેટલું કીધું 50 એટલે an બરાબર તમને કેટલા આપ્યા 50 આપ્યા. જો શ્રેણીના બધા જ પદોનો સરવાળો 442 હોય મતલબ 442 એટલે Sn બરાબર તમને કેટલા આપ્યા 442 હોય તો સામાન્ય તફાવત d શોધો. હવે અહીંયા તમારે d શોધવો હોય તો d Sn ના બંને સૂત્રોમાં આવે પણ અહીંયા તમને an આપ્યું એટલે આપણે an ના સૂત્રની મદદથી d શોધીશું. પણ એ પહેલા બેટા કે તમે an ની મદદથી તમે d શોધો પણ અહીંયા તો તમારી જોડે n પણ નથી એટલે પહેલા તો તમારે n શોધવો પડશે. તો એ કોની મદદથી શોધીશું Sn ના સૂત્રથી. હવે તમને કન્ફ્યુઝન થાય કે સર અહીંયા Sn નું કયું સૂત્ર વાપરવું તો Sn ના બે સૂત્રો. પહેલું સૂત્ર Sn નું કયું છે તો કે n/2 a plus an અને બીજું સૂત્ર કયું છે તો કે 2a બીજું સૂત્ર છે n/2 2a plus n minus 1 into d. તો આ બંનેમાંથી કયું સૂત્ર અમે વાપરીએ તો જુઓ અહીંયા a પણ છે અને an પણ છે તો એનો મતલબ પહેલા કયું વાપરીશું ફર્સ્ટ વાળું. ચલો તો Sn બરાબર n/2 a plus an. ઓકે ચલો Sn કેટલા છે 442 તો 442 ભાગ્યા 2 સોરી 442 બરાબર n કેટલા છે બેટા તો n આપણે શોધવાના છે. a કેટલા છે 50 વત્તા ઓકે a કેટલા છે 2 છે n કેટલા છે 50. ચલો હવે આ બે ભાગાકાર આ બાજુ આવે તો ગુણાકાર 50 નો 2 52. ચલો હવે 442 ગુણ્યા 2 કરો બેટા. ચલો 2 દુ 4 2 ચોક 8 2 ચોક 8 એટલે 884 બરાબર 52 ગુણાકાર આ બાજુ આવે તો ભાગાકાર તો ચલો 52 ગુણ્યા 17 કરશો એટલે આવશે 84 એટલે n બરાબર કેટલા મળી ગયા 17. હવે સિમ્પલ an તમને આપેલું જ છે તો an બરાબર a plus n minus 1 into d. ચલો an કેટલા છે 50 એટલે પ્રથમ પદ કેટલું છે 2 n તમને કેટલા મળ્યા 17 તો 17 ઓછા 1 એટલે into d. ચલો પ્લસ 2 આ બાજુ આવે તો માઈનસ 17 માંથી 1 જાય તો 16d. ઓકે ચલો 50 માંથી 2 જાય તો બેટા 48 બરાબર 16d. તો 48 ભાગ્યા 16 બરાબર d. તો 16 તરી 48 તો d બરાબર 3. ઓકે લખી દો બેટા એકદમ સરળ હતો. સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન નંબર 8 પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો. તો અહીંયા તમને કોઈ સંખ્યાઓ નથી આપી તો આપણે ધારી લઈએ કે ધારો કે
પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યા લેવાની બેટા, એટલે પ્રાકૃતિક લઈએ તો 1 2 3 4 એટ્રેક્સા. ઓકે, ચલો તો હવે સિમ્પલ થઈ ગયું. a બરાબર કેટલા મળી ગયા આપણને? બોલો, તો 1 મળી ગયો આપણને. ઓકે, d બરાબર તો a2 a1 કેટલું મળી ગયું? 1 મળી ગયો. હવે સિમ્પલ, ટોટલ સંખ્યા તો એના જ છે, તો આપણે ધન પૂર્ણાંકોનો સરવાળો એટલે કયું સૂત્ર આવશે બેટા? Sn વાળું. તો Sn બરાબર n/2 2a plus n minus 1 into d. ચલો n/2 તો n તો n જ રહેશે, 2 into 1 plus n as it is, d કેટલા મળ્યા? 1. ચલો n/2 2 का 2 વત્તા n minus 1, ચલો વત્તા ઓછા ઓછા 2 માંથી 1 જાય તો 1, તો કેટલા આવશે? n plus 1. ઓકે, આ એક સૂત્ર છે બેટા Sn નું. હા, લખી દો. ચલો પ્રશ્ન નંબર 9, સમાંતર શ્રેણીમાં a બરાબર 5 d બરાબર 3 અને an બરાબર 50 આપેલ તો n અને Sn શોધો. બહુ સરળ દાખલો છે બેટા. અહીંયા તમારે પહેલા n શોધવાનો, તો પહેલા તમને શું માહિતી આપી? તો a બરાબર 5 d બરાબર 3 અને an બરાબર 50. હવે અહીંયા જુઓ, આમાં પહેલા તમે વિચારો કે કયું સૂત્ર મૂકો તો તમે n શોધી શકો. તો Sn વાળું તો મૂકી જ ના શકો, કારણ કે Sn તો તમારે શોધવાનું છે. તો પહેલા n શોધવા માટે તમારે શું જોઈએ? an વાળું સૂત્ર મૂકો. તો an બરાબર a plus n minus 1 into d. ચલો an કેટલા આપ્યા? 50. a કેટલા? 5. n તમારે શોધવાનો. ચલો d કેટલા? 3. ચલો પ્લસ 50 આ બાજુ આવે તો બેટા માઈનસ, સોરી પ્લસ 5 આ બાજુ આવે તો માઈનસ n minus 1 into 3. ચલો અહીંયા શું થશે? 45. ચલો 15 તરી 45, 3 આ બાજુ આવશે તો 45 ભાગ્યા 3 n minus 1, તો 15 તરી 45, તો 15 minus 1 આ બાજુ આવે તો પ્લસ, તો n બરાબર કેટલા આવી ગયા? 16. તો n કેટલું મળ્યું બેટા? 16. હવે સિમ્પલ એકદમ Sn વાળું સૂત્ર મૂકો. a અને an બંને આપેલા છે, તો Sn બરાબર n/2 a plus an. ચલો તો n કેટલા મળ્યા? 16. 16 ભાગ્યા 2. a કેટલા આપ્યા? a તમને આપ્યા બેટા 5 ને an કેટલા આપ્યા? 50. ચલો 16 8 દુ 16, 8 50 ને 5 કેટલા? 55. ચલો 55 ગુણ્યા 8 કરી દઈએ. 8 5 40 ને 0 વધી પડી 4, 8 5 40 ને 4 44, એટલે 440. એટલે સરવાળો કેટલો આવ્યો? Sn 440. ઓકે, બહુ સિમ્પલ બેટા, લખી દો. પ્રશ્ન નંબર 10, 6 વડે વિભાજ્ય પ્રથમ 40 પદોનો સરવાળો શોધો. હવે પ્રથમ કેટલા પદો બેટા? 40 પદો. તો પણ કેવાય 6 વડે વિભાજ્ય, તો 6 વડે વિભાજ્ય હોય તો કયા પદો થાય? જો બેટા, તો કે પહેલું તો 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, એવા ક્યાં સુધી? 40 સુધી. કેટલા સુધી? 40 પદો સુધી. ઓકે, તો એનો અર્થ શું થયો કે a બરાબર તમને કેટલા મળી ગયા? 6. d બરાબર શું થશે? a2 minus a1, તો 12 ઓછા 6 એટલે કેટલા? 6. a અને d મળી ગયા. n બરાબર તમને કેટલા આપેલા છે? ટોટલ પદો 40. શોધવાનો સરવાળો તો બહુ સિમ્પલ, સૂત્ર મૂકી દો. Sn બરાબર n/2 2a plus n minus 1 into d. ચલો n કેટલા હતા? 40. 40 ભાગ્યા 2. ચલો a કેટલા છે? 6. n કેટલા છે? 40. ચલો d કેટલા છે? 6. ચલો 20 દુ 40, 2 6 12, 39 ગુણ્યા 6. ચલો તો 20 12 પ્લસ 39 ગુણ્યા 6 કરો.
9 છંગ 54 નો ચોકડો વધી પડી 5 6 તરી 18 19 20 21 22 23 તો કેટલા આયા 234. ચલો 234 વત્તા 12 કરો તો 4 ને 2 6 3 ને 1 4 કેટલા આયા 246. ચલો 246 ગુણ્યા 20 કરો તો 246 ગુણ્યા 20 0 2 છંગ 12 નો બગડો વધી પડી 1 2 ચોક 8 ને 1 9 2 દૂ 4. ઓકે એટલે કેટલા આવ્યા 49 60. તો અહીંયા સરવાળો SN કેટલો મળી ગયો બેટા 49 60. ઓકે એકદમ સરળ દાખલા છે બેટા, બિલકુલ માર્ક્સ ના કટ થવા જોઈએ. પરીક્ષાની તૈયારી જબરજસ્ત કરજો અને તમને કોઈ પણ દાખલાની અંદર ખબર ના પડે તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. હું આશા રાખું કે બધાની પરીક્ષા બહુ સરસ રીતે જશે અને બધા જ બહુ સારી રીતે તૈયારી કરતા હશે. અને હા બેટા બીજું ખાસ જણાવવાનું કે બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે અમારી ચેનલ પર બધા જ ધોરણ 6 7 8 બધા જ ધોરણના વિડીયો અપલોડ થશે બરાબર, એસાઇનમેન્ટ સોલ્યુશનના. એટલે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને દરેક વિડીયો મળતા રહે. ઓકે, થેન્ક યુ.